મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો જોરદાર પ્રારંભ. વોર્ડ નંબર 3માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન. ઇસ્માઇલ શાહ બાપુના ભ્રષ્ટાચાર વિરોધી તીખા પ્રહારો. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તે અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 3માં જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બારોઈ ગામના બસ સ્ટેશન પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો અને કાર્યકરોની બાહોડી ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ઇસ્માઇલ શાહ બાપુએ જનમેદનીને સંબોધતા શાસક પક્ષ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને કમિશનખોરીના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. તેમણે કહ્યું કે ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્રાથમિક સુવિધાઓ જેવી કે ચોખ્ખું પાણી અને સારા રસ્તા પૂરા પાડવામાં શાસકો નિષ્ફળ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની પેનલનો મુખ્ય ઉદ્દેશ્ય વોર્ડ નંબર 3માં પારદર્શક વહીવટ સ્થાપિત કરવાનો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો છે. આ જનસંપર્ક કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લોકોએ ઇસ્માઇલ શાહ બાપુ અને તેમની પેનલને ભવ્ય આવકાર આપ્યો હતો અને વિજયી બનાવવાના આશીર્વાદ પણ આપ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો ઇસ્માઇલ શાહ સૈયદ, ઇમ્તિયાઝ સુમરા, કોમલબેન ફફલ અને નૂરબાનુબેન થ્રુયાએ પણ શિક્ષણ, આરોગ્ય અને ગટર લાઇન જેવી મૂળભૂત સમસ્યાઓના નિવારણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આગામી 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં વોર્ડ નંબર 3ની જનતા પંજાના નિશાન પર મહોર મારી પરિવર્તન લાવશે. આ કાર્યક્રમમાં ઉમેદવારો ઇસ્માઇલ શાહ સૈયદ, ઇમ્તિયાઝ સુમરા, કોમલબેન ફફલ, નૂરબાનુબેન થ્રુયા સહિત અસંખ્ય કાર્યકરો બાહોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, હાલ વોર્ડ નંબર 3માં છું અને વોર્ડ નંબર 3 એટલે અત્યારે ટોક ઓફ ધ ટાઉન મુદ્દો, કારણ કે અત્યારે ભાજપમાં પણ ચર્ચા થઈ રહી છે કે આપણા માટે જો કટ કોઈ દોષ થાય તો એ મને લાગે છે આ વખતે આપણે ભાજપ કોંગ્રેસનો કટ દોષ કરશું, પરંતુ કોંગ્રેસ કહી રહી છે કે આ કટ અમે જાળવી રાખશું. સૌથી મોટી વાત કે કોંગ્રેસે સૌથી નાના ઉમેદવાર 28 કાઉન્સિલરમાંથી સૌથી નાના ઉમેદવાર આપણી સાથે બેન જોડાયા છે. બેન, શું નામ છે આપનું? મારું નામ છે કોમલ ફફલ સુરેશભાઈ. અચ્છા બેન, નાની ઉંમરમાં આપણે જ્યારે કોંગ્રેસ પક્ષે તક આપી, ત્યારે આ રાજકીય દિશા અને દશા તમને ખ્યાલ છે હાલ કેવી છે? તમામ લોકો વાતું કરતા હોય, ત્યારે આ વખતે આપને ટિકિટ મળી છે, આપ શું કાર્ય કરશો લોકો માટે? ઘણું બધું પ્રયત્ન કરશું. અમે તમને ખોટા વાયદા નહીં કરી આપીએ. તમે એકવાર મને તક આપજો, વિશ્વાસ રાખજો, તમારું કામ કરીને અમને બતાવશું અને તમને ખોટું વાયદા નહીં કરીએ. અમે નાની ઉંમરમાં કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે, પક્ષનો આભાર કઈ રીતે માનશો? ખૂબ ખૂબ આભાર માંગુ છું. નાની વ્યક્તિ મને ઘણું બધું મોટું જ કામ આપી દીધું છે. એમનો આભાર વ્યક્ત કરું છું અને ટ્રાય કરીશ પૂરેપૂરો કે તમારું કામ સ્ટ્રેસ કરી દઉં. તમારી સાથે અનુભવ પણ સાથે છે, બાપુ પણ તમારી સાથે છે, ત્યારે આ વખતે મતદારો પાસે જઈને આપ શું અપીલ કરશો મતદારો માટે? બસ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે એકવાર માણસને ચૂનજો, ના કોંગ્રેસને ના ભાજપને. એ તમે ના ચૂનજો કે કોંગ્રેસ કયું છે ને ભાજપ કયું છે. તમે ખાલી માણસને જોજો અને એકવાર મને તક આપજો. તમારું કામ હું સ્ટ્રેસ કરીને બતાડીશ. મિત્રો, એક પક્ષ કોંગ્રેસે એક શિક્ષિત ઉમેદવાર ઉતારે ત્યારે આપણી સાથે અનુભવ છે, કારણ કે અનુભવનો સમંદર જ્યારે સાથે ચાલતો હોય ત્યારે હારવું બહુ મુશ્કેલો છે. તમામ મુદ્દાઓને લઈને ચાલતા હોય ત્યારે બાબુ 3060 મતદારો છે. આ મતદારોનો મિજાજ શું છે અને મતદારો શું કહી રહ્યા છે આ વોટ બાબતે? સાહેબ, આ વોર્ડ બાબતે આ વખતે મતદારોનો એક જ મિજાજ છે, સ્થાનિક ઉમેદવારો અને અમારા કામો જોયેલા છે. અમને અમારા છાપ ઉપર કે એ રીતે જ મત મળશે, કારણ કે જ્યારે મારા કને 2002માં પહેલી વાર પંચાયત આવી અને ઉપસરપંચ હતો, ત્યારે ગામમાં પીવા માટે પાણી નહોતું. 6 કિલોમીટરની લાઈન 3 સ્ટેપમાં અમે ઘરાઘર ટાંકાનો કબજો લઈ અને ઘરાઘર સુધી પાણી પહોંચાડ્યો. એક જ ટ્રમમાં ક્યાંય રોડ નહોતો. એક જ ટ્રમમાં આખા ગામનો રોડ બનાવ્યા. ફક્ત 3 શેરી જ બાકી રહી ગઈ હતી. એનામાં મારો પોતાનું ઘર બાકી હતું તે વખતે. એટલે અમે ગામ માટે હંમેશા કામ કર્યું છે અને રાજકારણથી મહત્વ ગામ છે. બાબુ, સૌથી મોટી પોલ ખુલતી હોય છે તંત્રની, તો વરસાદ આવે ત્યારે પાણી ભરાતા હોય છે અને પાણીનો નિકાલ નથી મુન્દ્રામાં હાલ. તો જ્યારે આપ જીતશો ત્યારે સૌથી મોટો પ્રશ્ન પાણીનો પણ હશે આપણી સામે. અને હાલ જે કામો થઈ રહ્યા છે, અને મેં એક સૂત્ર પણ આપેલું હતું કે મુન્દ્રામાં જ્યારથી નગરપાલિકા આવી છે ત્યારથી ખાડા. તો આ વખતે મુન્દ્રાની પબ્લિક શું ખાડાથી દૂર થશે? 100% અમે પ્રયત્ન કરીશું. અમને બસ મોકો એક મળવો જોઈએ. બાકી સાહેબ, તમે વાત કરી પાણીની, વરસાદી પાણીની, મારા કને જ્યારે હું 10 વર્ષ વહીવટ કર્યો, જ્યારે પણ વરસાદ આવે ત્યારે આગોતરું આયોજન કરતા. અમે વાડીઓથી કરી અને સ્મશાન સુધી અમે છેલ્લો સાફ કરાવતા. સથવારા વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું હતું ત્યાં પણ અમે લોકો આગોતરું નાલી બનાવી અને છેલ્લામાં એને મૂકતા, એટલે એ લોકોને સથવારા સમાજને તકલીફ ન થાય એ રીતે અમે જ્યાં તકલીફ હતી ત્યાંથી આગોતરું આયોજન કરી લેતા. બાપુ, આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? પરિવર્તન.
ત્યારબાદ જ્યારથી આ ચૂંટણી ડિક્લેર થઈ છે, ઉમેદવારો જ્યારથી ડિક્લેર થયા છે, સૌથી ઉત્સાહિત મેં જોયા છે, તમને જોયા છે. પરંતુ આ વોર્ડના ઘણા એવા પ્રશ્નો છે. ભાજપ કહી રહી છે કે આ વોર્ડ અમે લીડથી જીતશું, પરંતુ સ્થાનિક મુદ્દાઓ શું છે આ વોર્ડના? સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે. ભાજપના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અગાઉ 5 વર્ષ પહેલાં વોટ લઈ અને એકે પણ વાર ગામમાં આવ્યા નથી. એનો ગામ આખામાં આક્રોશ છે અને આ ફેરે કોંગ્રેસને બહુમતી જંગીથી વિજય બનાવશે એવી ગામ આખાએ અમને વિશ્વાસ અપાવ્યો છે. મતલબ આ કોંગ્રેસનો ગઢ આ વખતે ધ્વસ્ત થશે કે આપ જાળવી રાખશું? આ વખતે કોંગ્રેસનો ગઢ જાળવી રાખશું એવી ગામ લોકો બધાય સમાજોએ સાથે રહી અને વિશ્વાસ અપાવ્યો છે. અને બીજી વસ્તુ એ કે આ ફેરે જે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે એ તમામે તમામ 4 ઉમેદવાર ગામના સ્થાનિક છે અને શિક્ષિત અને એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો છે. ત્યારબાદ અમારા મિત્ર જગદીશભાઈ ફોમર. જગદીશભાઈ, ખાસ કરીને આ વોર્ડમાંની વાત કરીએ તો સૌથી વધારે મેજોરિટી મુસ્લિમ સમાજની ને દલિત સમાજની એટલે કે મેજોરિટી છે. અને આ વોર્ડની ઘણી એવી પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે. સમસ્યાનું સમાધાન ખબર નહીં ક્યારે આવશે, કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ મુદ્દાઓ લેવામાં આવે છે, પણ જે ઉમેદવાર જીતી જાય પછી આ મુદ્દાને ભૂલી જતા હોય. પણ આ વખતે જનતાનો શું મુદ્દો, જનતાનો શું આક્રોશ છે? ચોક્કસપણે સિરાજભાઈ, હર વખતે કોંગ્રેસના ઉમેદવારને અહીંયા મોકો મળે છે, પણ આ વખતે કોંગ્રેસે કંઈક અલગ જ સમીકરણ રચ્યું છે. જ્યારે કોંગ્રેસને હું દિલથી હાર્દિક અભિનંદન આપું છું અને આભાર માનું છું કે નાની ઉંમરના મારા બેન છે કોમલબેન, જે સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે, બરાબર, એમના ઉપર વિશ્વાસ રાખી અને એમને ટિકિટ આપી છે. એ બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. સાથે સાથે અહીંયાના સ્થાનિક અને જે આપણા કોંગ્રેસના ગઢ કહેવાય, બરોબર, અને કોંગ્રેસના આગેવાન કહેવાય, સિનિયર અમારા આગેવાન ઇસ્માઇલ શાહ બાપુની પેનલ આખી ઊભી છે. ત્યારે કોંગ્રેસ વોર્ડ નંબર 3નો કોંગ્રેસ હાલમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તે સ્થાનિક જ છે. એટલે હું બધાને એક અપીલ કરીશ કચ્છીમાં, બરોબર, કે ઉમેદવાર પાંજો, વોટ પાંજો, વિસ્તાર પાંજો, અધિકાર પાંજો, તો હકડો મળી કે સંકલ્પ ગણે જો है जो विस्तार 5 जो है, अधिकार 5 जो है, वोट 5 जो है, तो 5 चूने जो है कि 5 जो घर जो व्यक्ति જ હોવું ખપે. હું બધાને નમ્ર અપીલ કરીશ, બરોબર, કે સ્થાનિક ઉમેદવારને વોટ આપે અને કોંગ્રેસને વોટ આપે અને કોંગ્રેસને પૂરો સહકાર આપે. કોંગ્રેસનું કાર્યાલય કઈ જગ્યાએ ઉદ્ઘાટન થયું અને કેના હસ્તે રિબિન કાપવામાં આવે? કોંગ્રેસના આપણે બારોઈ શીતલા માતાના મંદિર સામે વોર્ડ નંબર 3નો કોંગ્રેસના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવી હતી, જેમાં આપણે અમારા મુસ્લિમ સમાજ હોય કે મૈસૂરી સમાજ હોય કે અન્ય સમાજ, હમણાં બધા ધર્મના જે અમારા ગુરુઓ છે, બરોબર, એમના હાથ વતી એમના કોંગ્રેસના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો મિત્રો, કોંગ્રેસ પણ તૈયાર છે, ભાજપ પણ તૈયાર છે, પરંતુ આપણી જવાબદારી છે 26 તારીખને આપણે મતદાન કરવાનું છે. કારણ કે જો આપણે મતદાન નહીં કરીએ તો આપણો કોઈ અધિકાર નથી કે આપણે નેતાને કહી શકીએ કે આ કામ નથી થયું. તો સૌથી મોટી જવાબદારી આપણે મતદાન કરીએ. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.